આજ નીકળે છે રળિયામણી હો, આજ નીકળે છે રળિયામણી. હે મારા ગુરુ આવ્યાની વધામણી રે, હે મારા ગુરુ આવ્યાની વધામણી રે, આજ નીકળે છે રળિયામણી. હૈયે જ્યારે હરખ હોય ત્યારે શું થાય? આજ મારું મન ગેલું ગેલું થાય. પણ આજ મને બાપુ માટે શબ્દો આછા પડે છે. શબ્દો ઓછા નથી પડતા, પણ શબ્દ આછા પડે છે. અને આવા ગુરુ જ્યારે આપણે આંગણે હોય અને વિદ્યાર્થીનો સાથ હોય, કલાનો કસબ હોય, ત્યારે એવું લાગે કે આજે તો સૂરજદેવ છે ને એ સોનું વરસાવે છે. આજે તલગાજડાના આંગણે કોઈ પ્રસંગ છે અને ત્યારે ગાવાનું મન થાય. સૂરજ તારું અંજવાળું દુનિયા બહાર પડે રે, નાણાં મળશે પણ આવા ટાણા નહીં મળે રે. ખરેખર આજે નાણાંથી પણ વધુ મહત્વનું સમય છે, ટાણું છે. અને હૈયે જે છે એ હરખ ક્યાંય સમાતો નથી. અને કહેવાનું મન થાય કે આજે શબ્દો છે ને એ બધા મૂંગા બની ગયા છે. શબ્દો મૂંગા બને ને ત્યારે ભાવો છલકાય, અને સાહેબ જ્યારે ભાવો છલકાય ને ત્યારે તો બધુંય ઝાંખું લાગે. ત્યારે માત્ર લાગણીનો ઉજાસ હોય તો તલગાજડાના આંગણે લાગણીનો ઉજાસ છે. ટૂંક સમયમાં આપણે કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ભારતની સંસ્કૃતિ એ તો અતુલનીય સંસ્કૃતિ છે, અદ્વિતીય સંસ્કૃતિ છે. એની વાત થાય નહીં, એની સરખામણી થાય નહીં. કોઈ પણ કાર્ય હોય એ આપણે ઈશ્વરને યાદ કર્યા વગર કેમ થાય? આપણી સંસ્કૃતિની ધરોહર છે ગજાનંદ ગણપતિને યાદ કરવા, માં સરસ્વતીને આરાધવા. અને આપણે સૌ જાણીએ છીએ કે દીપ પ્રાગટ્ય દ્વારા આપણે કાર્યક્રમની શરૂઆત કરતા હોઈએ છીએ. તો પૂજ્ય બાપુ અને માનવંતા મહેમાનોને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકશે. તલગાજડાના આંગણે દીપક દ્વારા અંજવાળા થાય. આપણે સૌ જાણીએ છીએ કે અંધકારને દૂર કરે તે દીપક, અજ્ઞાનને દૂર કરે તે દીપક. તાળીઓ સાથે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. રંગોત્સવ કાર્યક્રમ આપણે ખુલ્લો મૂકી રહ્યા છીએ. અનેરો આનંદ ચારે બાજુ પ્રસરાઈ રહ્યો છે. અને દીપક દ્વારા આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, હે ઈશ્વર, દરેકના હૃદયમાં રહેલા અજ્ઞાનના પડળને તોડી નાખજે. કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિર્જનાર્દનઃ. પ્રાર્થના એ તો ખળખળતું ઝરણું છે. માણસનું છેલ્લું આયામ છે ને, જ્યારે કાંઈ જડે નહીં ને ત્યારે પ્રાર્થના જડે છે. અને જેને પ્રાર્થના જડી જાય ને એને પછી સમસ્યા ક્યાં નડે છે? જેને પ્રાર્થના જડી જાય એને પછી સમસ્યા ક્યાં નડે છે? શ્રદ્ધાનો દીપક જેના હૃદયમાં જલતો હોય ને એને મુશ્કેલીઓનો ડર ન લાગે હો. તો ચાલો ને ઈશ્વરની પ્રાર્થના સાથે કાર્યક્રમમાં જોડાઈએ. પ્રાર્થનાના શબ્દ છે, જીવન અંજલિ થાજો.
કાર્યક્રમને આગળ વધારતા શાબ્દિક સ્વાગત માટે શાળાના આચાર્ય શ્રી પીવી મકવાણા સાહેબને વિનંતી કરીશ કે તેઓ શાબ્દિક પ્રવચન આપશે. આજરોજ પીએમ શ્રી મોડલ સ્કૂલ દલગાજેડા ખાતે રંગોત્સવ 2025 અંતર્ગત વાર્ષિક કાર્યક્રમમાં પધારેલ વિશ્વવંદનીય મોરારી બાપુ તથા વર્ગ 2 અધિકારીશ્રીઓ, વાલીગણ, વિદ્યાર્થી બહેનો, આપ સર્વેનું મોડલ શાળા પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ આપણી પરંપરા આપણે સૌ જાણીએ છીએ, એવું કહેવાય કે જે આંગણે આવે એનો આવકારો કાઠિયાવાડનો એવો તો વખણાય છે. એમ કહેવાય કે આપણી મહેમાનગતિ માટે તો ખુદ ઈશ્વરને પણ આવવું પડે. તો આગળ હું આચાર્ય શ્રી પીવી મકવાણા સાહેબને વિનંતી કરીશ કે વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુને સ્મૃતિચિહ્ન આપી અને તેનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓ સાથે આપણે પૂજ્ય બાપુને આવકારી રહ્યા છીએ. આવો ને આવો પ્રેમ ભાવ આપણો કાયમ રહે. બાપુ કાયમ કહેતા હોય છે મારું તલગાજરડું, અને જ્યાં આ શબ્દ આવતો હોય ત્યાં આગળ કશું કહેવાની જરૂર નથી. જોરદાર તાળીઓ સાથે આ તલગાજડાના આંગણાની તાળીઓ આજે વધવી જોઈએ. કાર્યક્રમને આગળ વધારતા અત્રેથી આપણે સ્વાગત ગીત રજૂ કરીએ છીએ, જેના શબ્દ છે આયો રે શુભ દિન આયો. આપણે સૌ જાણીએ છીએ કે આજનો દિવસ જે છે એ શુભ છે, મંગલ છે. વિદ્યાર્થીઓનો થનગનાટ, વિદ્યાર્થીઓની કલાને માણવા સૌ ભેગા થયા છીએ, ત્યારે સ્વાગત ગીત માટે જોરદાર તાળી, જેઓનો શબ્દ છે આયો રે શુભ દિન આયો. शुभ दिन आयो रे
ખૂબ સરસ રજૂઆત. ગમતું મળે તો અલિયા ગુંજે ન ભરીએ, ગમતું મળે તો અલિયા ગુંજે ન ભરીએ, અરે ગમતાનો કરીએ ગુલાલ. આજે તો ગમતી વસ્તુનો ગુલાલ કરવાનો છે અને આ રંગોત્સવને એના શીર્ષકથી સાર્થક કરવાનો છે. ગુજરાતી સાહિત્યનું ઘરેણું જેને કહી શકાય ને એ નરસિંહ મહેતા છે. નરસિંહને મીરાને જો સાહિત્યમાંથી રજા આપો ને તો હું એમ કહીશ કે સાહિત્ય ભક્તિ વિહોણું લાગશે. નરસિંહની જિંદગી છે ને એ શ્રદ્ધાનો પર્યાય છે કે ઈશ્વર પ્રત્યે કેવી શ્રદ્ધા રાખવી એ આપણને નરસિંહ મહેતા શીખવાડે છે. કેવી શ્રદ્ધા કે દીકરો મૃત્યુ પામે અને ઘરેથી સમાચાર આવે કે નરસિંહ તારો દીકરો મૃત્યુ પામ્યો છે, તારે શું કહેવું છે? ત્યારે નરસિંહ મહેતા શું કહે છે ખબર છે? ભલું થયું ને ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. આવો ત્યાગ અને સમર્પણ એટલે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન તો તેને કહીએ એવું સરસ મજાની નૃત્ય નાટિકા તલગાજડાની બાળાઓ રજૂ કરવા જઈ રહી છે. જોરદાર તાળીઓ સાથે આપણે આ નરસિંહના પાવન ગીતને, પાવન ભજનને આવકારીએ. ન ધરા સુધી ન ગગન સુધી, અરે આપણે તો જવું છે એકમેકના મન સુધી. સુંદર રજૂઆત બાદ આપણે સૌ જાણીએ છીએ કે જીવનની ગાડી તો આડાઅવળી પટરી પર જાય. જીવન કાંઈ હાઈવે નથી. સંઘર્ષ વિના જીવનની પૂર્ણાહુતિ શક્ય જ નથી. એ પછી ઈશ્વર પણ કેમ ન હોય. જો એ મનુષ્ય દેહ ધારણ કરે ને તો સંઘર્ષ સાથે બાત ખુદ ઈશ્વરને પણ ભીડવી પડે છે. ત્યારે કહેવાનું મન થાય કે ઓસરીના દીવા પર અમને
ખુમારી છે. ઓસરીના દીવા પર આપને ખુમારી છે. અરે મેં વાવાઝોડાની આરતી ઉતારી છે. જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવો છો? જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવો છો? મેં નગરના કર્ફ્યુમાં જિંદગી ગુજારી છે. એ ગુલાટો ખવડાવે, નાચ પણ નચાવે હો. જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે. અને આવી જિંદગીની અંદર ગુરુના આશીર્વાદ હોય, માતા પિતાના આશીર્વાદ હોય, પ્રભુની મહેરબાની હોય, એ ખૂબ જરૂરી છે. તો ચાલો આજના પાવન પર્વ કહીશું તમને. આજના પાવન પર્વ નિમિત્તે ગુરુ આશીર્વચનને આપણે સાંભળીએ. તો પૂજ્ય મોરારી બાપુને નમ્ર વિનંતી કે તેઓ તલગાજડાના આંગણે આજ ગુરુ આશીષ આપશે અને અમને ધન્ય બનાવે. જોરદાર તાળીઓ સાથે આપણે બાપુને ગુરુ આશીષ માટે આવકાર. શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. મોડેલ સ્કૂલ તલગાજરડાના સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો, આ સ્કૂલના આચાર્યશ્રી, એમના સ્ટાફના સૌ શિક્ષક ભાઈ બહેનો, આપણા ગામના સૌ ગ્રામજનો, અતિથિ તરીકે બહારગામથી પધારેલા સૌ વડીલો, આ રંગોત્સવ કાર્યક્રમનું સંચાલન કરતા આદરણીય બહેન અને યુવાન, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. કોઈ પણ શિક્ષણ સંસ્થા હોય, વિદ્યાનું સ્થાન હોય, ત્યારે મને એવું કહેવાની ઈચ્છા થાય, અને એમાંય જ્યારે તલગાજરડાની સંસ્થા હોય ત્યારે સ્વાભાવિક છે, આમ સાધુએ સમતા જ રાખવી જોઈએ, મમતા ન રખાય એ હું જાણું છું. છતાંય આપણે જીવ છીએ એટલે આપણા ગામ પ્રતિ, ગામની સંસ્થાઓ પ્રતિ, ગામના વિદ્યાર્થી ભાઈ બહેનો અને ગ્રામજનો સૌ તરફ થોડીક મમતા હોય જ. અને એ મમતાને નાતે 3-4 વાત કહેવી છે. એક, કોઈ પણ સ્કૂલમાં આટલી વસ્તુ, કમ્પલસરી શબ્દ હું નહીં વાપરું, ફરજિયાત શબ્દ પણ નહીં વાપરું, પરંતુ સ્વાભાવિક રીતે આટલી વસ્તુ હોવી જ જોઈએ. અને જ્યારે આ સ્કૂલ એક મોડેલ છે, બીજાને પ્રેરણા આપે એવી આ સ્કૂલનું નામકરણ જ એવી રીતનું છે, ત્યારે એક, આપણી પાસે આવતા વિદ્યાર્થી ભાઈ બહેનો અને આચાર્યથી લઈને સૌ સ્ટાફના ભાઈ બહેનો અથવા તો અન્ય સૌ, આપણા મનની શુદ્ધિ માટે કોઈ પણ સ્કૂલમાં પ્રાર્થના બહુ જ જરૂરી છે. અહીંયા થતી જ હોય, સવાલ જ નથી, કારણ કે આ તલગાજરડું છે. પણ મારી દ્રષ્ટિએ દરેક જગ્યાએ પ્રાર્થના બહુ જરૂરી છે. અહીંયા પ્રાર્થનાના શ્લોકો સાથે આપણે દીપ પ્રજ્વલિત કર્યો. શાબ્દિક પહેલું પણ થયું. દીકરીઓએ પણ મંચ ઉપરથી, અને મારું જીવન અંજલિ થાજો, એ પ્રાર્થના અહીંયા આપણે સાંભળી. એ પ્રાર્થના બહુ જ જરૂરી છે. આ દેશને આઝાદી આપનાર વિશ્વવંદ્ય મહાત્મા ગાંધી બાપુ, એની પાસે એના જીવનના ઘણા બળો હતા.
પરંતુ એનું મોટામાં મોટું બળ હતું સમયસર સમૂહમાં સાંજે ને સવારે પ્રાર્થના. આ બહુ જ મોટું બળ હતું અને તે આપણી સ્કૂલોમાં હોવું જોઈએ અને છે, જેથી કરીને મન આપણું ઠીક રહે. બીજું, આપણું શરીર ઠીક રહે, બરાબર રહે, એટલા માટે સ્કૂલમાં વ્યાયામ બહુ જ જરૂરી છે, અતિ જરૂરી છે. હું અહીંયા પ્રાઇમરી સ્કૂલમાં ભણ્યો 7મા ધોરણ સુધી, પછી મહુવા ભણવા ગયો. અમને બહુ કસરત કરાવતા, વ્યાયામ બહુ જ જરૂરી છે. એ પ્રાઇમરી સ્કૂલમાં કરેલા વ્યાયામના પ્રયોગો અને જેપી પારેખ હાઈસ્કૂલમાં મેટ્રિક સુધી હું ભણ્યો, યદ્યપિ નાપાસ થયો, પણ ત્યાં કરેલા એ વ્યાયામ આજે મને, અત્યારે હું કાંઈ કરતો નથી, નથી વોક કરતો, નથી દોડતો, નથી વ્યાયામ કરતો, ગાડીમાં બેસું, જગ્યાએ ઉતરી જાઉં, વ્યાસપીઠ ઉપર જો કશુંય કરતો નથી, છતાં એ વ્યાયામ હજી મારા શરીરને ફિટ રાખવાનું કામ કરે છે. એટલે મનને બરાબર રાખવા માટે પ્રાર્થના અતિ આવશ્યક. એવી જ રીતે શરીરને કોઈ પણ ઉંમરે ફિટ રાખવા માટે વ્યાયામ આવશ્યક છે. ત્રીજું, આપણા ચિત્તને, એ સતત ચંચલ છે, આમથી આમ કર્યા કરે છે, એના માટે 10 મિનિટ 15 મિનિટ કે જે તમારા સ્કૂલનો કાર્ય, એના માટે યોગની જરૂર છે. યોગસ ચિત્ત વૃત્તિ નિરોધા, આ વૈશ્વિક સૂત્ર છે. પતંજલિ કહે છે કે ચિત્ત વૃત્તિનો જો નિરોધ કરવો હોય, આપણું ભટકતું ચિત્ત એને ભણવા માટે એકાગ્ર કરવું હોય તો યોગ એ જરૂરી છે. અને તે આખા વિશ્વમાં ભારત તરફથી યોગ દિનની ઉજવણી થાય એ મોટામાં મોટી યોગની સિદ્ધિ છે. એટલે મનને બરાબર રાખવા માટે પ્રાર્થના, શરીરને બરાબર ફિટ રાખવા માટે વ્યાયામ, ચિત્તને ઠીક રાખવા માટે યોગ, અને બુદ્ધિને ઠીક રાખવા માટે આપણે જે સ્કૂલમાં અભ્યાસક્રમ પ્રમાણે, સરકારી નિયમ પ્રમાણે કે સંસ્થાના નિયમ પ્રમાણે જે વિષયો ભણાવવાના હોય, ભૂગોળ, ઇતિહાસ, જે કોઈ વિષયો હોય તે, એ તો હોય જ. એ આપણી બુદ્ધિનો વિકાસ કરે છે. અને બરાબર એને ભણાવવામાં આવે તો આપણી બુદ્ધિને વિશ્રામ સુધી લઈ જઈ શકે. પરંતુ જ્યારે બુદ્ધિ માટે વિજ્ઞાન જરૂરી છે, ત્યારે મોડેલ સ્કૂલના સૌ ભાઈ બહેનોને કહેવાનું કે વિજ્ઞાન ઉપર વિશેષ ધ્યાન આપવું. કારણ કે અમારે રામચરિત માનસમાં એમ લખ્યું છે, ભગવાને કહ્યું કે મને આખી દુનિયા મેં બનાવી, તેથી મારું બનાવેલું આ જગત એટલે મને પ્રિય છે. પરંતુ એ બધામાં પશુ, પક્ષી, જળ, ચેતન, એ બધામાં મને મનુષ્ય વધારે પ્રિય છે. મનુષ્યોમાંય પછી આ વધારે પ્રિય છે, આ વધારે પ્રિય છે, એવું આખું લાંબુ લિસ્ટ છે. એમાં ભગવાન રામ એમ કહે છે કે મને જ્ઞાની માણસ વધારે પ્રિય છે. પણ એમ કહેતા કહેતા પ્રભુ એવું બોલ્યા કે જ્ઞાની કરતાં પણ મને વિજ્ઞાની માણસ વધારે પ્રિય છે. આવું ભગવાન રામનું વચન. એટલે સ્કૂલમાં વિજ્ઞાન, બૌદ્ધિક, બધા વિષયો તો લેવાના. આપણું બાળક બધા વિષયોમાં પારંગત અને કુશળ થવું જોઈએ. પરંતુ વિજ્ઞાન, બેટા હમણાં રહે બધા, વિજ્ઞાન બહુ. અને આ જુઓ જગતનો ચમત્કાર કે વિજ્ઞાનની એક આપણી ગુજરાતની દીકરી, ભારતની એક તેજસ્વી મહિલા
અને પૃથ્વીનું ઘરેણું એવી સુનીતા વિલિયમ 9 મહિના સુધી આકાશમાં રહીને, અંતરિક્ષમાં રહીને ગઈકાલે સકુશળ ધરતી ઉપર આવી. મને ખબર નથી કોણે કહ્યું, પણ મેં એવું સાંભળ્યું છે કે ભાવનગરના આપણા એક બહુ સાક્ષર, બહુ જ શાલીન વક્તા, લેખક, ચિંતક અને મંદબુદ્ધિના બાળકોની સેવા કરતી આપણી નેહલબેન ગઢવી, એણે કદાચ એવું કહ્યું છે, મને કોઈએ કહ્યું કે એક માં જ્યારે સગર્ભા હોય ત્યારે પોતાના ચેતનાને પેટમાં રાખે 9 મહિના, એટલે કે એક બાળકનું સમગ્ર અસ્તિત્વ, આખું બ્રહ્માંડ એના પેટમાં હોય. પણ ધન્ય છે આજની ઘડી કે બ્રહ્માંડની અંદર 9 મહિના સુધી આપણી એક દીકરી બ્રહ્માંડમાં રહીને બહાર આવી છે. એનું આપણે બધા સ્વાગત કરીએ. અને એ કોનો પ્રતાપ છે? વિજ્ઞાનનો પ્રતાપ છે. એના શરીરને હજી સેટ થતાં અખબારો એમ કહે છે, ટીવી ચેનલો એમ કહે કે 45 કે 50 દિવસો લાગશે, અથવા તો એકાદ વર્ષ પણ લાગે. પરંતુ હસતા હસતા આ દીકરી પાછી ફરી. તલગાજરડું આ દીકરીને સ્વાગત કરે છે. એક સાધુ તરીકે હું એને ખૂબ ખૂબ ભલે પધારી બાપ, અને જલ્દી એકદમ સ્વસ્થ બનીને કાર્યરત બને અને ભારતનું અને વિશ્વનું નામ વિશેષ ઉજાગર. તો કોનો પ્રતાપ છે? આ વિજ્ઞાનનો પ્રતાપ છે. આ વિજ્ઞાનને લીધે એ પ્રાઇમરી સ્કૂલમાં ભણતી હશે, કોઈ કલ્પના નહીં કરી શકે કે આ બીજ આટલું મોટું વૃક્ષ બનશે, એને આવા ફળ આવશે, અને એનો રસ આજ રંગોત્સવના પ્રસંગે આપણે અહીંયા સ્મરણ કરીને એને પ્રસાદીના રૂપમાં વેચતા હશું. તો વિજ્ઞાન બહુ જ જરૂરી છે. બીજું, પાંચમું અને છેલ્લું, આપણામાં અહંકાર ના આવે. આપણું ચરિત્ર, આપણું વર્તન આપણા ઋષિમુનિઓએ પ્રબોધેલા માર્ગે રહે એટલા માટે શાળામાં ફરજિયાત નહીં, કોઈના ઉપર દબાણ કરીને નહીં, કોઈના ધર્મને તકલીફ થતી હોય તો નહીં, પરંતુ બને ત્યાં સુધી આપણું ચરિત્ર, આપણી ખાનદાની, આપણા ઋષિમુનિઓના વિચારો, અને એને લીધે આપણામાં અહંકાર ના આવે એટલા માટે ગીતા અને રામાયણ સ્કૂલમાં જરૂરી છે. હું તો કયા જ કરું છું કે નાનું બાળક હોય કે એની સ્કૂલમાં રામચરિત માનસ અને ગીતા મૂકી દો, ભલે એ ન વાંચે, ભલે ન વાંચે. માણસના ખિસ્સામાં 500 રૂપિયા હોય, લોભી હોય તો ભલે ન વાપરે, પણ એને બહુ જ વિશ્વાસ રહે કે મારા ખિસ્સામાં 500 રૂપિયા છે. તો અમે આપણે ચિત્રકૂટ તરફથી એક નાની એવી પેલી પર્સ જેવું પણ બનાવ્યું છે કે જેમાં ગીતા હોય, અથવા હનુમાન ચાલીસા, અથવા તો ભૂસુંડી રામાયણ હોય. એ બધાના બેગમાં આપ કહેશો તો અહીંયા જેટલી સંખ્યા છે એટલા મોકલી આપીશું. એ કોઈને દબાણ નહીં, મારા શબ્દો ઉપર આપજો, કોઈ ફરજિયાત નથી. પણ સંસ્કાર તો ફરજિયાત છે. કદાચ ધર્મ ફરજિયાત ન હોય, ધર્મ પણ કમ્પલસરી રહેવો જોઈએ. ધર્મ એટલે આ ધર્મ નહીં, વિશેષણ મુક્ત ધર્મ, જેને ધર્મ કહેવાય. રામ સાક્ષાત ધર્મ. કૃષ્ણ કહે હું ધર્મ માટે અવતાર લઉં છું. ઋષિમુનિઓ પોતાની જિંદગી ધર્મ માટે ખર્ચે છે. સાધુ સંતો ધર્મ માટે અવિશ્રાંત યાત્રાઓ કરે છે. એવો જે ધર્મ છે એ હોવો જોઈએ. એટલે સંસ્કારના રૂપમાં આ શાલીનતા પણ સચવાઈ રહે એટલા માટે આપણી પાસે આ પણ હોવું જોઈએ, પણ એ સ્વેચ્છાએ. તો આ 5 વસ્તુ, મન બરાબર રહે એટલે પ્રાર્થના, શરીર બરાબર એટલે વ્યાયામ, ચિત્ત બરાબર રહે એટલા માટે જે બહેનો ભાઈઓને શિક્ષકોને આવડતું હોય થોડુંક યોગા કરાવે. જો કે હું યોગા નથી કરતો, આ મને ભલામણ આપવાનો અધિકાર નથી, કારણ કે હું પોતે કાંઈ કરતો નથી. પણ આ વિશ્વ માટે જરૂરી છે એટલું હું જાણું છું. મારા બધા જ યોગા કે જે કહો એક્સરસાઇઝ એ બધું મારી વ્યાસપીઠ ઉપર પૂરું થતું હોય છે, એટલે મને એ જરૂરી નથી રહેતું. પણ એ જો થશે તો ચિત્ત બરાબર રહેશે અને વિજ્ઞાન દ્વારા આપણે
સુનીતા દીદી જેવી એક ઉડાન, એક આટલું મોટું કાર્ય કરી શકીશું. તો ભારત એની રાહ જુએ છે, ક્યારે સ્વસ્થ થાય, ક્યારે ભારત આવે, ક્યારે ગુજરાત આવે. આપણે પણ એની પ્રતીક્ષા કરીએ છીએ. એ વિજ્ઞાનનો પ્રતાપ છે. વિજ્ઞાન કેવું પરિણામ લાવી શકે, તો વિજ્ઞાનની અને સંસ્કાર અને ઋષિમુનિઓ યાદ રહે એટલા માટે રામાયણ અને ગીતા એ આપણી પાસે હોવા જોઈએ. કારણ કે એ વૈશ્વિક ગ્રંથ છે. કોઈ પૂર્વગ્રહથી એને કોઈ વિશેષ ધર્મ સાથે જોડી દે તો એ બરાબર નથી. આ તો વિશ્વના ગ્રંથ. ભગવદ્ ગીતાને તો વિદેશના ચિંતકો માથા ઉપર લઈને નાચ્યા છે કે આવો ગ્રંથ જગતમાં. અને રામચરિત માનસ ચાઇનીઝ ભાષામાં ટ્રાન્સલેટ થયું, જાપાનીઝ ભાષામાં ટ્રાન્સલેટ થયું, મુસ્લિમ કન્ટ્રીઓમાં પણ ટ્રાન્સલેટ થયું. રામલીલાઓ ભજવાય છે જે દેશોમાં. આપણા સૌના શુભકામનાથી હું બધે ફર્યો છું. તો આટલી વસ્તુ મોડેલ સ્કૂલમાં છે જ, એને વિશેષ રૂપે પ્રસ્થાપિત કરો અને એક નવું મોડેલ વિશ્વને આપો કે આવું. તો હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. મારે બીજો કાર્યક્રમ હાજરી આપવાની છે એટલે નીકળવાનું છે. આપનો કાર્યક્રમ આમનામ ચાલુ રાખજો. અવિવેક માટે ક્ષમા માગું છું. પણ આ જે દીકરીઓએ જે આમાં ભાગ લીધો છે અથવા તો જે કંઈ આપે અહીંયા આ રંગોત્સવ કર્યો છે એમાં ચિત્રકૂટ તલગાજરડાની પ્રસાદી રૂપે 5,000 રૂપિયા હું અહીંયા તુલસીપત્ર આપું છું. એનો આપે આ બાળકોમાં વિતરણ કરવું હોય કે જે કંઈ કરવું હોય એ આપની વિવેક બુદ્ધિથી નિર્ણય કરજો. આ એક તુલસીપત્ર છે, વિશેષ કંઈ નહીં કહેતા. અને હું અહીંથી ઘણા વખતે નીકળ્યો છું. આ રોડ પણ થઈ ગયો છે એટલે હું સૂચના આપીશ કે મોડેલ સ્કૂલ અહીંયા પૂરી થાય ત્યાં સુધી બે બાજુ વૃક્ષો રોપી દો, વૃક્ષારોપણ કરી દો. ત્યાં સુધી આપણે જે હોય તો વૃક્ષો રોપવાનું કામ કરી દો બંને સાઈડમાં નીચેથી. એટલે થોડીક શોભા આપની સ્કૂલની વધી જાય. હું આવી શક્યો, આપને તો આનંદ હોય જ, પણ મને પણ આપ સૌને મળીને દીકરીઓ આપે બહુ સરસ પ્રોગ્રામ રજૂ કર્યો. અને હજી પણ કંઈક પ્રોગ્રામ હશે પણ એનો હું લાભ નહીં લઈ શકું. આપ સૌ જાણો કે મારે થોડા સમયમાં કેટલાય કાર્યક્રમોને ન્યાય આપવાનો હોય છે. એટલે આપ સૌને પ્રસન્નતા સાથે મારા પ્રણામ. જય સિયારામ. ત્યારે શ્રીરામની ધૂન કેમ ન બોલીએ આપણે? સૌ સાથે બોલજો, શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય જય રામ.
કાર્યક્રમ કરે તેવી શુભેચ્છા સહ આપણે પીવી મહેતા સાહેબને પણ આવકારીએ છીએ. તાળીઓનો ગડગડાટ મોડેલના પરિવાર વતી શરૂ જ રહેવો જોઈએ. મોડેલને આંગણે કોઈ આવે, તલગાજડાને આંગણે કોઈ આવે ત્યારે આવકારો જરાય ધીમો ન પડવો જોઈએ. ત્યારબાદ જગદીશસિંહ ગોહિલ સરકારી હાઈસ્કૂલ વરલ તેનું સ્વાગત કરશે. રવિભાઈ સીઆરસી જગદીશભાઈનું સ્વાગત કરશે. રવિભાઈ સીઆરસી સાહેબ, જોરદાર તાળીઓ સાથે આપણે ગોહિલ સાહેબનું સ્વાગત કરી રહ્યા છીએ. તલગાજડા પરિવાર વતી આપણે તેને ખૂબ ખૂબ આવકારો આપી રહ્યા છીએ અને આવો ને આવો પ્રેમ ભાવ એ પણ આપણી ઉપર રાખે એવી અપેક્ષા સહ. ત્યારબાદ વંદનાબેનનું સ્વાગત. અસ્મિતાબેનને નમ્ર વિનંતી કે તેઓ વંદનાબેનનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓ સાથે આપણે વંદનાબેનને આવકારી રહ્યા છીએ. પુષ્પગુચ્છ દ્વારા વંદનાબેનનું સ્વાગત મોડલ પરિવાર વતી અસ્મિતાબેન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ જોરદાર તાળીઓ સાથે આપણા મહેમાનોને આપણે આવકારીએ. ત્યારબાદ હિરેનભાઈનું સ્વાગત મોડલ પરિવાર વતી લાલજીભાઈ કરશે. લાલજી સાહેબને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ નજીક આવશે અને હિરેનભાઈને પુષ્પગુચ્છ આપી તલગાજડા આવવાનો રાજીપો વ્યક્ત કરીએ છીએ. હિરેનભાઈનું સ્વાગત મોડલ પરિવાર વતી લાલજી સાહેબ કરી રહ્યા હોય ત્યારે મોડલની દીકરીઓ દીકરાઓને અહીંયામાં આનંદ હોય અને આ કાર્યક્રમને હજી આપણે આગળ પણ નિહાળવાનો હોય. જેપી સરવૈયા સાહેબ નીલકંઠ વિદ્યાપીઠ તળાજાથી પધારેલ હોય તેઓના સ્વાગત માટે પાર્સરને નમ્ર વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ નજીક આવશે અને સાહેબનું સ્વાગત કરશે. સરવૈયા સાહેબનું પુષ્પગુચ્છ આપી અને તેઓ પણ આપણા કાર્યક્રમમાં આવી જ રીતે હરખથી આવતા રહે. પુષ્પગુચ્છની સાથે આપણો હૈયાનો હરખ સમાયેલો હોય. જોરદાર તાળીઓ સાથે આપણે સાહેબનું પણ સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. પ્રકાશભાઈ રાઠોડ સાહેબને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ પર આવશે અને રવિભાઈ ચાવડાને વિનંતી કે તેઓ મોડેલ પરિવાર વતી સાહેબનું સ્વાગત કરશે અને સાહેબને પુષ્પગુચ્છ વતી આવકારશે. મહેન્દ્રભાઈ મકવાણાને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ નજીક આવશે અને મોડેલ પરિવારમાંથી ધવલ સાહેબને નમ્ર વિનંતી કે તેઓ મહેન્દ્રભાઈનું સ્વાગત કરશે. મહેન્દ્રભાઈને આપણે આવકારી રહ્યા છીએ. મોડેલ પરિવાર વતી ધવલ સાહેબ પુષ્પગુચ્છ અને પુસ્તક આપી અને આપણે તેઓને હૃદયપૂર્વક આવકારીએ છીએ. આવી જ રીતે કાર્યક્રમમાં પધારતા રહો તેવી શુભેચ્છા સહ. ત્યારબાદ વિઠ્ઠલભાઈનું સ્વાગત માટે વિપુલભાઈને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ અને પુસ્તક આપી અને વિઠ્ઠલભાઈનું સ્વાગત કરશે અને તલગાજડા પ્રત્યેનો પ્રેમ અવિરત વહેતો રહે તેવી શુભેચ્છા સહ મોડલ પરિવાર વતી વિપુલભાઈ પારધી સાહેબને આવકારી રહ્યા છે. ત્યારબાદ જીતુભાઈને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ નજીક આવશે અને સિરાજ સાહેબ મોડેલ પરિવાર વતી તેઓને આવકારી રહ્યા છે. જીતુભાઈ ને મોડેલ પરિવાર વતી સિરાજ સર પુષ્પગુચ્છ અને પુસ્તક આપી અને હૃદયથી આવકારી રહ્યા છે. ધન્યવાદ સાહેબ. જસ્મીનબેન ને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ નજીક આવશે અને તેમનું સ્વાગત સંધ્યાબેન કરશે. મોડલ પરિવાર વતી સંધ્યાબેન તેઓને આવકારી રહ્યા છે. જસ્મીનબેન વેગડ કે જેઓ શાળામાં આવતા હોય છે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપતા હોય છે અને આવી જ રીતે
હેત પ્રેમ રાખી અને આવતા રહે એવી શુભેચ્છા બેન. ફરી તલગાજડાના આંગણે પધારતા રહેજો. ધન્યવાદ. આપણા કાર્યક્રમને વધારે ઉજળો કરવા આપણા આમંત્રણને માન આપી મિમિક્રી આર્ટિસ્ટ વિજયભાઈ પણ અહીંયા પધારેલ હોય તો તેમનું સ્વાગત કરશે રવિભાઈ ચાવડા, કે જેઓ આમ તો બંને મિત્ર છે અને તલગાજડાના આંગણે આજ આપણને પોતાની કલા પણ બતાડશે. એનો પણ આપણે લાભ લેવાનો હોય. સાહેબને કહીએ આવી રીતે આવતા રહેશો. ત્યારબાદ ભોળાભાઈ સંત કૃપા એનું સ્વાગત હિતેશ સર કરશે મોડેલ પરિવાર વતી. પુષ્પગુચ્છ અને પુસ્તકથી આપણે ભોળાભાઈનું સ્વાગત કરીએ છીએ. હિતેશ સરને નમ્ર વિનંતી કે મોડેલ પરિવાર વતી પુસ્તક અને પુષ્પગુચ્છ આપી હૃદયપૂર્વક આપણે તલગાજડાના આંગણે સાહેબને આવકારીએ છીએ. રંજનબેનનું સ્વાગત કરશે ચંપાબેન, કે જેઓ અહીં હોસ્ટેલમાં પોતાની જે સેવા આપેલી છે. રંજનબેન પણ અહીં પધારેલ હોય આપણા આમંત્રણને માન આપી. વિદ્યાર્થીનો પ્રેમ જે છે એ છલકી રહ્યો છે અને તેઓ અહીં આપણી હોસ્ટેલમાં જ સેવા આપી ચૂક્યા છે. બેન, અમારા આમંત્રણને માન આપીને તમે આવી જ રીતે પધારતા રહેશો અને અમારા પર આવો જ હેતભાવ રાખજો. ધન્યવાદ. અમારી સાથે કદમથી કદમ મિલાવીને ચાલે અને હંમેશા સહકાર આપતા અમારા કુટુંબના સભ્ય જેવા રવિભાઈ મકવાણાને નમ્ર વિનંતી તેનું સ્વાગત કરશે અમિતભાઈ. રવિ સરને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવશે. અને મોડેલ પરિવાર વતી અમિતભાઈ પણ અહીં સેવાઓ આપી રહ્યા છે. બંનેનો હેતભાવ તલગાજડાની ભૂમિમાં કાયમ છલકતો રહે તેવી અંતરની શુભેચ્છા. ત્યારબાદ નિલેશભાઈ ભાલરિયાને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજથી નજીક આવશે. મોડેલ પરિવાર વતી સિરાજ સરને વિનંતી કે તેઓનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને સ્વાગત કરશે. ભાલરિયા સાહેબનું આપણે પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને સ્વાગત કરી રહ્યા છીએ. મોડલના આંગણે આવો ને આવો સહકાર મળતો રહે અને આ શાળાના ઉત્કર્ષ માટે આવા મહાનુભાવો કાયમ આંગણે પધારતા રહે એવી શુભેચ્છા. રંગોત્સવ કાર્યક્રમને આગળ વધારતા આગળની કૃતિ તરફ આપણે આગળ વધીએ. આપણે સૌ જાણીએ છીએ કાઠિયાવાડની ધરા હોય અને સ્વાગત વિધિ ટૂંકી હોય જ નહીં. સ્વાગતની પરંપરા છે એ આપણા ધરાની વખણાઈ છે અને એ આ સ્વાગત કર્યા બાદ આપણે એક સરસ મજાની કૃતિ માણવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થીઓ દ્વારા વ્યાયામ સાથેનો જે એક સલાહ સૂચન સાથે કહેવાય કે વ્યાયામનું જીવનમાં મહત્ત્વ છે, તો એ સાથે આપણને
ભક્તિ અને વ્યાયામ બંને ભેગું થાય એક એવો અનેરો ડાન્સ જેના શબ્દ છે વ્રજ લાડીલા શ્રીનાથજીને ખમ્મા રે ખમ્મા. અને સાથોસાથ ભક્તિ તો ખરી જ, નૃત્ય તો ખરું જ, પણ વ્યાયામનું મહત્ત્વ પણ આ નૃત્ય આપણને દર્શાવે છે. તો વધારે સમય ન લેતા આપણે નિહાળીશું નૃત્ય જેનું નામ છે વ્રજ લાડીલા શ્રીનાથજીને ખમ્મા રે ખમ્મા. જોરદાર તાળીઓ સાથે આ કૃતિને આપણે માણવા જઈ રહ્યા છીએ. જોરદાર તાળીઓ સાથે. વ્રજ લાડીલા શ્રીનાથજીને ખમ્મા રે ખમ્મા. મારા મેવાડના મહારાજાને ખમ્મા રે ખમ્મા. હે ધણી રે ખમ્મા તમને જાજી રે ખમ્મા. હે ધણી રે ખમ્મા તમને જાજી રે ખમ્મા. વ્રજવાલા રે શ્રીનાથજીને ખમ્મા રે ખમ્મા. તારા નામ ને રે શ્રીજી ધામ ને રે. તારા નામ ને રે શ્રીજી ધામ ને રે. એ ઝાલર ડંકા નારળ તાર મીઠા ખમ્મા રે ખમ્મા. એ વ્રજ લાડીલા શ્રીનાથજીને ખમ્મા રે ખમ્મા. દર્શન મંગલામાં ઝાંખી શૃંગારજીમાં. દર્શન મંગલામાં ઝાંખી શૃંગારજીમાં. એ રૂપ રાજ ભોગે રૂડા તારા ખમ્મા રે ખમ્મા. વ્રજ લાડીલા શ્રીનાથજીને ખમ્મા રે ખમ્મા. બાઘ મેવાડીને ગુંજા માલાજીને. બાઘ મેવાડીને ગુંજા માલાજીને. એ વ્રજ વેણુ નારણ કારને ખમ્મા રે ખમ્મા. વ્રજ લાડીલા શ્રીનાથજીને ખમ્મા રે ખમ્મા. કુંડલ ઝબકારાને કંકણ રણકારાને. કુંડલ ઝબકારાને કંકણ રણકારાને. એ ચરણે પૂર્ણા ઝણકારને ખમ્મા રે ખમ્મા. વ્રજ લાડીલા શ્રીનાથજીને ખમ્મા રે ખમ્મા. તારા ગોપીજનને તારા વૈષ્ણવોને. તારા ગોપીજનને તારા વૈષ્ણવોને. દંડવત કરતા વિનવે ગ્વાલ કેતા ખમ્મા રે ખમ્મા. વ્રજ લાડીલા શ્રીનાથજીને ખમ્મા રે ખમ્મા. ખૂબ સરસ. રંગોત્સવ કાર્યક્રમમાં સતત આપણને દાન મળી રહ્યું છે, જેમાં આપણે કહી શકીએ કે 501 રૂપિયા બીઆરસી સાહેબ તેમજ બીઆરસી ભવન મહુવા તરફથી આવે છે. 1001 રૂપિયા શ્રી પીવી મહેતા સાહેબ નિવૃત્ત પણ તેમજ કહી શકાય આપણે કે પ્રવૃત્ત આચાર્ય શ્રી વર્ગ 2 નેપ તરફથી આવે છે 1001 રૂપિયા. 501 રૂપિયા છે જગદીશસિંહ ગોયલ વર્ગ 2 અધિકારી શ્રી વરલ તરફથી આવે છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીશું. જો જમાનો કાળો નાગ છે તો હુંય મદારી છું. જો હોય જમાનો કાળો નાગ તો હુંય મદારી છું. અરે ઉડતા પંખીને પાડું ને એવો શિકારી છું હો. અરે ઉડતા પંખીને પાડું ને એવો શિકારી છું. પણ ગુરુના આશીષ કાજે, માતા પિતાના આશીષ કાજે હું આજેય ભિખારી છું.
અમારા બાળકોને માત્ર શિક્ષણ નહીં, સંસ્કાર સાથે અમે ભણાવીએ છીએ. એટલે શીખવાડીએ છીએ કે તમે શાળાએ આવો ને ત્યારે માતા પિતાને વંદન કરીને આવો, અને આવા ને આવા સંસ્કાર, નૈતિક મૂલ્યનો પાયો આ તલગાજાડામાં વધુ મજબૂત થાય તેવા ભાવ સાથે આપણે આગળની કૃતિ લેવા જઈ રહ્યા છીએ. સૌ જાણીએ છીએ કે લોક સાહિત્યનું આપણા જીવનમાં આગવું મહત્ત્વ છે. લોક સાહિત્ય છે ને એ તો લોક જીવનનો ધબકાર છે. અને ક્યારે ખબર પડે? જ્યારે આપણે કોઈ ડાયરામાં ગયા હોઈએ, ત્યારે સમયનું ભાન ન રહે, ત્યારે આપણને ખબર પડે કે આપણા લોકગીતની મજા શું છે, આપણી લોકવાર્તાની, આપણી ગુજરાતી સાહિત્યની તાકાત શું છે. સમયનું પણ ભાન નથી રહેતું જ્યારે આપણો લોક ગરબો વાગતો હોય, જ્યારે આપણી લોકવાર્તા કોઈક સરસ મજાના લઈ અને લહેકાથી કહેતું હોય. ગુજરાતી ભાષાને ઉજાગર કરતું સુંદર મજાનો ગરબો, જેની અંદર ગુજરાતી જ ગીતો લીધા છે અને ગુજરાતી હોવાનો ગર્વ પણ છે. અને તેથી જ હું કહું છું કે જેને મારી વાત સમજાતી નથી એ ગમે તે હોય પણ ગુજરાતી નથી. ગુજરાતીની મજા જ અલગ છે. તો ચાલો સૌ માણીએ જબરજસ્ત સોંગ ગરબો, ગુજરાતી ગરબો. પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે, તારી નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે, તારા પગના ઝાઝર રોકજે, એ પગના ઝાઝર રોકજે, તારી કેડીએ બાવળ રોકજે, ને બાવડી પાસે માંગજે ખાલી રાત રે, સપના વિનાની રાખી રાત, સપના વિનાની રાખી રાત. કાલી માદલડી તુમે